જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા મહિના ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપ અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો. અને જો અમારું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો મિથુન રાશિનું આવનારા ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. તો મિથુન રાશિના જાતકો, આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે. તમારે ઘણા વિષયોમાં સાવધાની રાખીને ચાલવું પડશે. પારિવારિક મુદ્દાઓ પર ધ્યાન દેવું બહુ જરૂરિયાતમંદ રહેશે, કારણ કે પારિવારિક જીવનમાં પણ ઉથલપુથલ મચી રહેવાની સંભાવનાઓ છે આ માસ દરમિયાન. જ્યાં સુધી આર્થિક સ્થિતિની વાત કરીએ તો ત્યાં સુધી એ મધ્યમ રૂપથી તમને ધન પ્રાપ્તિના યોગો દેખાડે છે. મહિનાના પૂર્વાર્ધના સમયમાં સમસ્યાઓ વધારે રહેશે. ઉત્તરાર્ધમાં આવકમાં વધારો થઈ શકે છે. કોઈના કોઈ ખર્ચાઓ ચાલુ રહેવાની સંભાવનાઓ છે. લાંબી યાત્રાઓ તમને થકવાડી દે એવી રહેશે. નોકરીમાં કઠોર ચુનૌતીઓ તમારું સ્વાગત કરશે. તો વેપાર કરતા લોકોને વિદેશી માધ્યમથી સારો એવો લાભ મળી રહેવાની સંભાવનાઓ છે આ માસ દરમિયાન. તથા વિદ્યાર્થી મિત્રોને મહિનાના પૂર્વાર્ધમાં સારો એવો રહેશે. એમાં તમને પોતાની શિક્ષામાં સારી એવી સફળતા મળી શકે છે. પ્રેમ પ્રસંગ માટે મહિનાનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સંબંધમાં તીવ્રતા આવશે. વૈવાહિક જીવન જીવી રહ્યા લોકો માટે ઘણી ચુનૌતીઓનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યને લઈને પણ તમારે સમસ્યાનો સામનો કરવાનો રહેશે આ માસ દરમિયાન. પરંતુ તમારું આત્મબળ એટલું કમજોર નથી કે તમે બધી જ સમસ્યાનો નીડર બનીને સામનો કરશો, તો જેનાથી આપની ઘણી એવી ચુનૌતીઓ હશે કે જે આસાનીથી આપ તેમાંથી બહાર નીકળી આવશો. કારકિર્દીની દ્રષ્ટિથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો તો રહેશે, તેની સંભાવનાઓ ખૂબ વધારે છે. આખો મહિનો 10મા ભાવમાં રાહુ મહારાજ વિરાજમાન રહેશે અને 10મા ભાવનો સ્વામી ગુરુ મહારાજ દ્વાદશ ભાવમાં બિરાજમાન રહેશે, જેનાથી કાર્યક્ષેત્રમાં તમારે વ્યસ્તતાનો સામનો કરવો પડી શકે છે. તમારી ભાગદોડ ચાલુ રહેશે અને તમને એક પલનો પણ આરામ નહીં મળે. જો ની વાત કરીએ તો આ મહિનો પૂર્વાર્ધમાં બહુ અનુકૂળ રહેશે. પંચમ ભાવનો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતથી જ 5મા ભાવમાં વિરાજમાન રહીને તમારા અભ્યાસની સાથે સાથે બીજી ગતિવિધિઓમાં પણ સામેલ રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને અમારું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો. જો અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સિયારામ.